વડોદરાની વાત કરવામાં આવે તો ટુંડાવ ગામે ગટર કામને લઈને વિવાદ સર્જાયો છે। 2 વર્ષ અગાઉ બનેલો રોડ તોડતા ગ્રામજનોએ કામ અટકાવ્યું છે। રૂપિયા 15 લાખના ખર્ચે બનેલો રોડ તોડાતા સવાલો ઉઠ્યા છે। થોડોક રોડ તૂટ્યા બાદ ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા। સરકારી નાણાંનો બગાડ બંધ કરવાની ગ્રામજનોની માંગ છે। આયોજનના અભાવે વિકાસ કામો સામે અસંતોષ છે। સરપંચ અને ઉપસરપંચની અડઅવડતાના આક્ષેપ, વિકાસની જગ્યાએ વિનાશ થતો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે। ટુંડાવ ગામમાં ગટર કામ હાલ માટે બંધ કરાયું છે। એડવોકેટ સાવલી તાલુકાના ટુંડાવ ગામે એકતાનગર સોસાયટીની આગળ 15 લાખનો પૂર્વ સરપંચ દ્વારા રોડ બનાવવામાં આવેલો, જે રોડ ખોદીને હાલમાં ત્યાં ગટર નાખવાનું કામકાજ, રોડ તોડીને ગટર લાઈન નાખવામાં આવી રહી છે, જે અમે હાલમાં વિરોધ કરી ગ્રામજનોએ વિરોધ કરી રોકવામાં આવેલું છે। કેમ કે ભાથુજીની કોલોનીમાં 1000થી વધારે માણસ ત્યાં રહે છે અને તેઓને ગટરથી વંચિત છે। ગટરની પ્રાથમિક સુવિધા જેવી જે સુવિધા છે તેનાથી વંચિત છે। જ્યાં જરૂરિયાત છે ત્યાં કામ કરવામાં નથી આવી રહ્યું। પોતાની અનાવડતને કારણે જ્યાં ત્યાં ગમે એમ ભ્રષ્ટાચાર થાય તે રીતના કામ સરપંચ પસીબેન દ્વારા તથા ઉપસરપંચ અજીતભાઈ દ્વારા કરવામાં આવી રહ્યા છે, જે રોકવા માટે અમે અગાઉ બી રજૂઆત કરેલી છે અને હાલમાં પણ અમે લેખિત રજૂઆત કરવાના છે। આ ભાજપની મૃદુ ને મક્કમ સરકારની અંદર વિકાસના કામો આવવાના છે અને થવાના જ છે। અમે વિકાસના વિરોધી નથી અને વિકાસ માટે અમે સહકાર આપવા માટે છે, પરંતુ આવા વિનાશ જેવા કામ કે 15 લાખનો રોડ સરકારી નાણાંથી બન્યો, તે રોડ ખોદીને કામકાજ કરવાની જગ્યાએ તેની સાઈડમાં કે બીજો કોઈ અલ્ટરનેટ રસ્તો કરીને નાખવામાં આવે। આવો 15 લાખનો રોડ જે કરો, સરકારી નાણાંનો વેડફાટ થઈ જશે અને ફરીથી રોડ બનાવવા ફરી પૈસા જોઈશે, જેથી આવું અનાવડત સરપંચની તેના કારણે જ થઈ રહ્યું છે, જેથી આવું રોકવામાં આવે છે।